ઇન્ડસઇન્ડ બેંક જે ઘણું જ ફોકસમાં જોવા મળ્યું છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં અત્યારે આપણે સમાવેશ થતો જોઈ રહ્યા છે. ખાસ કરીને 2025 અગર હું જો વાત કરું છું તો ઇન્ડસઇન્ડ બેંક માટે ઘણું જ પડકારજનક આપણને જોવા મળ્યો છે. ખાસ કરીને જાન્યુઆરી 2025માં ઇન્ડસઇન્ડ બેંકના સીઓનું જે રાજીનામું આવ્યું અને બીજા ઘણા બધા આપણે જોયા કે પડકારોનો સામનો કર્યો, પરંતુ હવે ઇન્ડસઇન્ડ બેંકમાં 3 નવા સીઓના ખાસ કરીને મુખ્ય સીઓ માટે 3 મુખ્ય દાવેદારો જે અહીંયા આપણને રેસમાં આપણને આવતા જોવા મળી રહ્યા છે. અને સૂત્રો મુજબ CNBC TV 18 એક્સક્લુસિવ જાણકારી છે. તેમાં હવે ખાસ નજર કરી કે કોણ 3 નવા જે છે સીઓ માટે કોણ 3 નવા દાવેદારો આપણને જોવા મળી રહ્યા છે. તો તેમાં પહેલું નામ જે આવી રહ્યું છે એ છે રાજીવ આનંદ, જે એક્સિસ બેંકના જે અત્યારે આપણને રેસમાં સૌથી આગળ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. સેકન્ડ નામ જે આવી રહ્યું છે એ છે રાહુલ શુક્લા, જે HDFC બેંકના છે, તે પણ આપણને અત્યારે રેસમાં જોવા મળી રહ્યા છે. અનુપ સાહાની વાત કરશું તો તે બજાજ ફાઇનાન્સના, તેમનું નામ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બોર્ડ લિસ્ટમાં આપણને સામેલ થતા જોવા મળી રહ્યા છે. અને ત્રણેય નામ જે છે સૂત્રો દ્વારા આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી અગત્યની વાત એ પણ છે કે RBIએ બેંકને 30 જૂન સુધીમાં સંભવિત સીઓના નામ આપવા પણ તેમને કહ્યું છે. પરંતુ મેં જે ત્રણેય નામ આપ્યા છે તેઓ એકચ્યુઅલમાં અત્યારે કઈ પોઝિશન્સ પર શું કામ કરે છે તેના પર પણ ખાસ ફોકસ રાખવાની જરૂર છે. તો અગર રાજીવ આનંદની અગર જો હું વાત કરું છું તો હાલમાં તેઓ એક્સિસ બેંકના ડેપ્યુટી MD છે, જે ઓગસ્ટમાં તેઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. રાહુલ શુક્લા જે હાલમાં HDFC બેંકના કમર્શિયલ અને રૂરલ બેન્કિંગના હેડ છે. અને અનુપ સાહાની વાત કરશું તો તે માર્ચ 2025થી તેઓ બજાજ ફાઇનાન્સમાં MD તરીકે તેઓ કાર્યરત છે. હવે આ ત્રણેય નામ જે છે ત્યારે રેસમાં આપણને જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને બોર્ડે RBIને બિનસત્તાવાર સંભવિત સીઓના નામ તેમને સૂચવ્યા છે, પરંતુ આ યાદી હજુ પણ સત્તાવાર રીતે RBIને સુપ્રત કરવાની જે છે ત્યારે પણ બાકી છે. પરંતુ હવે ફાઇનલી એ જોવાનું છે આ ત્રણમાંથી કોની પસંદગી ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંકના CEO તરીકે થાય છે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. પરંતુ આજે આ 3 મોટા દિગ્ગજ નામ જ્યારે સામે આવ્યા અને એક્સક્લુઝિવ સમાચાર જે સમક્ષ આવ્યા છે ત્યારબાદ આપણને ઇન્ડસઇન્ડ બેંકના કાઉન્ટર પર એક સારી એવી તેજી છે અહીંયા આપણને હાલમાં જોવા મળી રહી છે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ અહીંયાથી ખાસ કરીને આ બધા જે નામો આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે ઇન્ડસઇન્ડ બેંકની અંદર, રાજીવ આનંદ, રાહુલ શુક્લા અને અનુપ સાહાના, એને લઈને આજે આપણને એક સારી તેજી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો છે. પરંતુ આજના દિવસે જો ઇન્ડસઇન્ડ બેંકની અંદર એક સારી તેજી પણ આપણને આવતી જોવા મળી હતી. અને ખાસ કરીને આજના દિવસે એક સ્ટોક ચાર્ટ પર એક બ્રેકઆઉટ પણ છે કિરણજી. 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આજે કામકાજ કરી રહ્યો છે. જો કે દિવસના ઉચ્ચતમ સ્તરેથી નો ડાઉટ થોડોક નીચે આવ્યો છે, પરંતુ 800ની ઉપરનું એક બ્રેકઆઉટ, 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપરનું એક બ્રેકઆઉટ, કઈ રીતે જોવું જોઈએ આ કાઉન્ટરને? ઓવરઓલ અગર ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ આપણે તો જે દિવસે એમના CEOએ રાજીનામું આપ્યું હતું એ દિવસે આપણે ડિસ્કસ કર્યું હતું અને ત્યારે 860ની આજુબાજુ સ્ટોક હતો અને આપણે ડિસ્કસ કર્યું હતું કે જો નીચેમાં જે પણ કોઈ ઘટાડો આવે છે એમાં 800નું લેવલ બ્રેક નહીં થાય તો ત્યાંથી એક ઉછાળો જોવા મળશે. અને આપણે જોયું કે 820 800ની આજુબાજુથી સ્ટોક ઉછાળો આવ્યો, કન્સોલિડેટ થયું અને અત્યારે હવે ફરીથી ત્યાંથી જ એક અપસ્વિંગ આપણને જોવા મળે છે. હવે 860 પ્રીવિયસલી પણ એક રેઝિસ્ટન્સ હતું, અત્યારે પાછું રેઝિસ્ટન્સ બની રહ્યું છે. પરંતુ પોઝિટિવ વસ્તુ એ છે કે લાસ્ટ ટાઈમ એને 100 દિવસની મૂવિંગ એવરેજ ક્રોસ નથી કરી, જ્યારે આજે 100 દિવસની મૂવિંગ એવરેજના ઉપર સસ્ટેન છે. અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન પણ અહીંયા આપણને જોવા મળી રહી છે. સો મારા હિસાબથી ઇન્ડસઇન્ડ બેંકમાં કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ઘટાડો આવે લોંગ કરીને જવું જોઈએ. જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે 800નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે. થોડો મોટો સ્ટોપ લોસ છે કારણ કે રિસન્ટ ટાઈમમાં એક વોલ્ટાઇલ કાઉન્ટર રહ્યું હતું અને આપણે ઘણી મોટી વોલ્ટાઇલિટી જોઈ હતી. હાઈ બીટા કાઉન્ટર પણ છે. તો 800 રૂપિયાના સ્ટોપ લોસ સાથે એક પોઝિશનલ બેટ અહીંયા લઈ શકાય છે. ઉપરમાં તમે ચોક્કસ 960 થી 1000 રૂપિયાનો ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો એમ છો. તો ઇન્ડસઇન્ડ બેંક ચોક્કસ જ અહીંયા બાય કરીને જવું જોઈએ.